હા હાલો ભાઈ, હા બોલ ને. ગોવા જાવું છે કાલ. હા તો તારા બર્થડે ની પાર્ટી બાકી અહીંયા કરી નાખી. એલા બર્થડે હાટું નથી જવાનું. તો અહીંયા શું કામ હે ગોવા? એમાં એકચ્યુઅલીમાં એવું, મારી એક ગર્લફ્રેન્ડ હે ને ઈ ગોવાની હે, તો એને મળવા જવાનું છે. લગ્ન નું બધું નક્કી કરવું છે મારે. એટલે આપણે બેન જ જવાનું છે? આપણે બેને જ જવાનું છે. હા, એટલે એ ગોવામાં કઈ જગ્યાએ રહે છે? ગોવામાં રહેતી નથી ન્યા, એનું ઘર નથી ગોવામાં, ઈ તો ન્યા જોબ કરે છે. એટલે સ્ટડી કરે, જોબ? એટલે શું જોબ શું કરે? ઈ તો આમાં સ્પામાં હે ને. એલા તને આ આવડું મોટું રાજકોટ મૂકીને તું અહીંયા સ્પા વાળી ગોતી આવ્યો? એલા સ્પા વાળી એટલે એમ સ્પા વાળી નહીં, ન્યા ખાલી કામ કરે છે ઈ સ્પામાં. એટલે આ મસાજ ને એવું બધું કરી દે મને? એલા મસાજ વાળી નહીં આવે ને, મારે હું કોઈક ને ઘરવાળી બનાવી હોય ને એની પાસે તારે હું મસાજ કરાવી હે. તો સ્પામાં ઈ શું કામ કરે? અહીંયા મસાજ જ કરવાનું? એલા ભાઈ રિસેપ્શનિસ્ટ માં હે ઈ સ્પામાં. એટલે ઓલા ટેબલે બધું બુકિંગ કરવા વાળી, કોનું ક્યારે મસાજ ટાઈમિંગ દેવા વાળી, એલા બધું. આ બરોબર, અહીંયા ટેબલે ઓલું લખવાનું કરે એમ? ટેબલે લખવામાં હે, મગજ ફેરવતો. હા તો આપણે હાઈલા જઈશું, પણ એમ નહીં. હા, અહીંયા પછી મારે મસાજ કરાવવું હોય તો અહીંયા પછી આમ મને મળી જાય છે હારી એવી ઈ તો છોકરી? ભાઈ ન્યા કેટલી છોકરીઓ, આ બધી એની ફ્રેન્ડ જ છે, ભાઈ મજા કર ને, મસાજ કરી દે, ફૂલ બોડી મસાજ. એટલે આમ ઓલું આમ સેન્ડવિચ મસાજ શું કહેવાય ઓલું? એ બધી મસાજ ઈ કરી દે, તું મજા કર ને. ભાઈ પૈસા તારે દેવા પડશે. પૈસા મારે નહીં દેવા પડે ને તારે નહીં દેવા પડે, મફતમાં થઈ જાય, મજા કર ને. હવે આપણા બાપનું થોડું સ્પા હે કઈ? સ્પા આપણા બાપનું નથી, ઓલી તો હે ને ન્યા મેનેજરમાં અત્યારે, ખાલી કાઉન્ટર જ નથી સંભાળતી, કાકા ઈ મેનેજર હે ન્યાની. એવું હે? હા, પણ એમ નહીં, એને તું કહી દેજે પાછું ઓલું વ્યવસ્થા કરી રાખે એમ. એ બધ શેની બોટલું ની? હા બોટલ. એ બોટલું તો આખું ગોવા કાકા બધું ન્યા જ્યાં ત્યાં બાર જ છે, ન્યા જઈને બધું મોજ મજા કરી આવશે. મજા કર ને, એકવાર નક્કી થવા દે બેનું. તો આપણે અહીંયા રોકાઈશું ક્યાં? રોકાવાનું ક્યાં હે કાકા, રાતે નીકળશે. હમણાં 11 વાગ્યાની હે, અત્યારે ટ્રેન દેખાડે છે. એમ નહીં, ઈ તો અહીંયા નોકરી કરે, એનું ઘરે નથી. તો એનું ઘર તો ન્યા ગોવામાં નથી, ઈ તો ઠેઠ લગભગ ક્યાંની મુંબઈ બાજુની છે. એવું છે? એટલે આપણે અહીંયા અત્યારે તો અહીંયા જ જવાનું હે ને મળવા? અત્યારે તો ગોવા જ જવાનું હોય, નક્કી થઈ જાય તો આપણે અહીંયા થોડુંક સેલિબ્રેશન કરી નાખશું મૂળ. અને આપણે તરત સેલિબ્રેશન કરીને પાછા રાજકોટ ભેગા થઈ જવાનું, અહીંયા કઈ રોકાવાનું નથી. હા તો એટલે જ કહું, એને કહીજે બોટલ ને બધી વ્યવસ્થા કરે. અને કેટલા વાગે નીકળવું? 11 વાગ્યાની હે, એટલે તું 10 વાગે મારા ઘરે પહોંચી જાય, એટલે આપણે રેલવે સ્ટેશને વયા જઈએ. હા તો હું બધી વસ્તુ લેતો આવું. વાલતા તું ટિકિટ બુક કર નાખ. રાખું હાલ. હા.